દિયા પણ જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જાવ ભણવા હાલ. કેટલા દી? જય શ્રી કૃષ્ણ. જો એ કે નાના દાદા રોક ને નાના દાદા બેદી કે તો દુકાને નથી જતા. એ કે મજા નથી ને એટલે બધા હાલો જસી જાઓ. હાલો બીજા બેને સ્કૂલે ને આપણે વળી ગયા હવે કામકાજ કરવા. હું મારે જય શ્રી કૃષ્ણ હર મહાદેવ. કેમ છે બધા? મજામાં? એક નવા વ્લોગમાં છો તમારું બધાનું સ્વાગત છે. ને આપણે આજે પણ આવી ગયા છીએ વાડીએ, કારણ કે ત્યાં તો વાડીએથી આપણે તો ખાલી ગાડી બદલાવા જ આજે આવ્યા હતા. ત્યાંથી પાછું જવાનું છે બહારગામ. હાલમાં પણ નીંદવાનું કામ તો પૂરું થવા આવ્યું છે ઓલરેડી. થોડું ઘણું છે ત્યાંથી હવે એટલું જ છે અહીંયા. આમ તો બીજું બધું નીંદાઈ ગયું. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ભગવાન બધાને હાજર નવા રાખી એવી શુભેચ્છા આપીએ છીએ. તો સવારના 8 થઈ ગયા છે અને ઓલમોસ્ટ આજ બધું કામ પડ્યું જ છે, કેમ કે બધા થોડું મોડું થઈ ગયું. 5-10 મિનિટ સવારમાં ઉઠવામાં મોડું થાય ને એટલે કામ બધું વ્યસ્ત થઈ જાય. તો હજી તો અગાસી ધાબુ છે ને એ વારવાનું બાકી છે, જ્યાં આપણે ચૂલે રસોઈ બનાવી છે ને એ ધાબુ એ વારવાનું બાકી છે. પછી કપડાં વાસણ, કપડાં તો હોય અત્યારે ધોય જ કે કંઈ ક્યારેક ન ધોવાના. વાસણ તો મારા સાફ થઈ જ ગયા, પણ અત્યારે બધી વાસણ પણ પડ્યા છે અને કચરા પોતા બધું કામ બાકી જ છે. કેમ કે મમ્મીને વયા ગયા વાળીએ. એ તો રોજની રૂટિન જ છે અમારે, બહુ ખર્ચે. તો પપ્પા એવા છે, એ થોડી પૂજા પાઠ કરે છે ને જીવસને વાળીએ જઈએ એવા. અને આપણે છાશ પણ લઈને વહી એવા છે. છાશ લઈ એવા ને જો જાય છે બહાર, તો જવાની તૈયારી કરે. જય શ્રી કૃષ્ણ. બાર જઈશું. હાલો માણાવદર બાજુ જાય છે એટલે એ બહાર જાય તો આપણે બધું કામકાજ કરી નાખીએ બધું. અને આજ તો કંઈ પ્લાન છે ને કંઈ બનાવવાનો, હવે જોઈએ હવે બપોર થતા શું કરીએ બનાવીએ. તો ચાલો એ બે ભાગે છે પપ્પાને થોડુંક જો વાંચે છે, ત્યાં કંઈ ડિસ્ટર્બ જતા નથી આપણે. અત્યારે ત્યાં દહીણા પણ લઈ એવી, જ્યાં બનાવવા મૂકી હતી ને છાશ પણ લઈ એવી અને દહીણું પણ તળે એવી. તો આપણે હમણાં ઠેકાણે કરી લઈએ, ડબલા ભરી લઈએ. લાડવાનું છે, નવા ઘઉં આવી ગયા એ છે, પછી પાપડીનું પાપડનું એવું બધું દરે એવા છે આપણે. તો ચાલો એ નીકળે ને આપણે કામકાજે લાગીએ. ચાલો 11 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે રસોઈ બનાવવા વધી ગયા છે. રસોઈમાં તો આજે છે ને સક્કરિયાનું શાક બનાવવાનું છે અને બટેટા મરચાંનો બનાવીએ કે કોબીનો સંભારો, એ બેમાંથી એક સંભારો બનાવવાનો છે. આપણે ચાલુ કરી દીધું છે. પપ્પાની બહાર ગયા હતા તો આવતા રહ્યા કામકાજેથી, એ પણ આવતા રહ્યા. એ હવે આરામ થોડોક કરે છે અને આપણે શાકને સંભારાને રોટલીને એવું બનાવી લઈએ. પછી સાંજનું કંઈક વિચારશું સાંજે. અત્યારનું તો કરી લઈએ આ બધું. આજે મમ્મીને કેટલું નીંદવાનું રહે, હવે એ તો વાડીએ જાય પછી ખબર પડે. લગભગ તો નીંદાય જ જાય. તો હવે જોઈએ હવે કેટલું રહે ને કેટલું નહીં. તો ચાલો સક્કરિયા એ સરસ ઓર્ગેનિક છે ને તો સડેલા બહુ આવે છે. જો ઓર્ગેનિક વસ્તુ હોય ને થોડી ખડેલી તો હોય જ, એટલે જો આપણે દવા છાંટ્યા વિનાના છે સક્કરિયા એક જગ્યાએ એવા છે. તો થોડાક સડેલા છે, એ કાલે ધોયા હતા, એ બધા ઈ જ છે. તો કેટલો ડૂચો કાઢ્યો ત્યારે થોડાક નીકળ્યા. મીઠા એકદમ મસ્ત મજાના છે ને એમાં બાકી એનો શીરો બનાવ્યો હતો, એ તો બહુ જ મજા આવે, સ્વાદિષ્ટ એકદમ છે. તો ચાલો આપણે પેલા શાક બનાવી લઈએ સક્કરિયાનું, ભેગા ખાતાઈ જઈએ છીએ. એવું બધું કામકાજ છે. આ તો કાંઈ શું આ બનાવ્યું રીતે પાછું નવીન? કેરી આવી ગઈ, રેસીમાં કેરી લીધી, રસ બનાવું છું. રસ બનાવું છું. બીજા તો મજા આવી ગઈ ખાવા. બીજા કે આંબામાં કેરી છે, ત્યાં ક્યાંથી કેરી ઉપર રેખડીમાં કેરી કઈ હતી. બીજા બેન પણ જમવા બેસી ગયા, મમ્મીને પણ આવી ગયા. ચાલો આપણે પણ જો જમવાની તૈયારી થઈ ગઈ છે, ચાલો આપણે પણ જમવા બેસી જઈએ. મમ્મી વર્ગી ગયા છે મરચાના એટલા અને બીયા હોતે કાઢી નાખવાના ભેગા. મરચાં લીધા હતા તો 5 કિલો, 5 કિલો જાણે એમ લાગે કે મોટો ઢગલો એવા મરચાં થયા છે. એમાંથી તો બી પણ થોડાક ને ડીટલા બધું નીકળી જાય. એક વેતનું એક મરચું છે.
મમ્મી મરચાં માપતા જાય છે અને ડીટલા પણ તોડતા જાય છે. એક મરચું બગડેલ નહીં અને જોરદાર ને સરસ. જો આવી રીતે તોડતા જાય એટલે બધા બિયા પણ નીકળતા જાય અને મરચાં ચોખા ને આપણે ચટણી પણ વ્યવસ્થિત બને. બહારથી લેવા જાય તો એમાં તો ડીટલા તો કોઈ તોડે નહીં, ન બી કોઈ કાઢે, એટલે અંદર બધું ભેગું આવે રાખે. આપણે ઘરે બનાવીએ તો એટલું બધું ચોખ્ખાઈથી ચટણી પણ વ્યવસ્થિત બની જાય આખા વર્ષની. ચાલો 4 જેવો ટાઈમ થઈ ગયો છે. ચા પાણી પીને બધાને પાઈ દીધો. કપડાં હકલી લઈ, વાસણ તો આપણે ગોઠવી દીધા. મમ્મી તો આજે છે ને પપ્પા જો ડોકા કાઢે. પપ્પા એનું કામકાજ લઈને મમ્મી બેસી ગયા છે. પાણી બાણી લઈને બેઠા છો. હે ન ઉગે મમ્મી આપી મજાના કુંડિયામાં નાખીએ ઉડકી યા ન ઉગે મજા ના ઉગે. આ બાલ રાખવામાં નીકળી કી જા દે હેઠલા સુગંધ તો જોવા સાની અમારી કરશે ગીરા અને ખાંડસો ઈ પકડી ગયા તો એ તપાસો નથી આપણે બાસણ ભરે ને આ તરફ તો એ રાખ દે તો એ માથે કુંડિયામાં નાખી આવે અને તપવા દો ને જવાઈ ગયેલ જેવા છે. બાસ્કુ ભરી મેડમાંથી મૂકી આવે ના કઈ તો જાવ તો તે દીધો તો અપવાય અટાણ અગાઉ શું છે યાર મુહૂર્ત કે દી આવશે દરાવાનું કે પપ્પા જઈ દઈ દેવાય. તપી ગયેલ ના ભરાય શીખું નથી આવતું તમને? એક સીટ નથી આવી હું તો જે એવી રીતે બરવા માંડી નાખ. ચાલો જો મમ્મી એવું બધું કેવો દેખાવ આવે છે, લાલ લાલ પેટા જેવો છે ને. મરચા પણ કેટલી ગંધારું નંબરે હાવ ચોખ્ખા હશે બધા. હવે હા હમ જોવો તો ક્યાં મરચા એટલે મરચા બાકી છે, જરા પાટણવાળા મરચા છે બાકી. કાચો ટાંકી પાટણ નથી એવા કાચો ટાંકી ત્યાંથી લીધા છે મામા એને ગામમાં એ છે. તો ગામમાં છે ચાલો હવે કાથરોટાના મામાના ગામના મરચા છે, ત્યાંથી મામા લઈ આવ્યા હતા. મસ્ત મરચું છે મસ્ત મસ્ત મરચા છે જો તમે. કાચો ટાંકી હા ખાલી વિડીયો જ લેવા આવ્યા હતા તો આમ ઉધરસ ઉપાડી દઈએ એવા હતા. તીખાય દેખાય છે મમ્મી કે મને તો કાંઈ નથી થતું તો એ ફોડવા માંડ્યા છે. 2 વાગ્યા બેઠી એક સીટ નથી આવી. મને નાક કેમ તો નાક ભરવા માંડ્યું. મમ્મી 2 વાગ્યા બેસી ગયા, 2 થી 4 વાગ્યા, 4 થવા આવ્યા, 2 કલાક થઈ. મરસા કાઢ્યા ગોઈતા એનું પાછું આ વાયરું પૈસા પાણી કરી લેવાનું પછી ગઈ ગયા. આપણું તો નાક ભરવા માંડ્યું. આવું આવેલું હો. તો ચાલો હવે જો ચીકુનું જ્યુસ બનાવવા માંડ્યા છે અને બીજા બેન જો ચા બનાવી એવા છે અને રકાબીની સ્ટાઇલ જો રાખવાની જોઈ શકો છો તમે. ઓહો અને એને ગોલો લેવો તો કાંઈ ગોલાવાળો આવ્યો જ નથી. ગોલાની રાહ જોવો છે ક્યારે આવે ગોલાવાળો. કેમ બેન મારા હાથ ખરાબ છે જો. કોઈએ પકડજે બધા ચા આપવા માંડી છે. ચા સરસ બનાવ્યો ને કે અંધારા બનાવ્યો? સરસ. કપ તો જો જ્યુસ પણ તૈયાર થઈ ગયું છે. હવે ચાલો બધા પણ બેસી ગયા છીએ અમે, બીજા બેન, હું, આ બધી. ચાલો આપણે જ્યુસ પણ તૈયાર થઈ જાય આપણે પીને પછી તો આજે તો વાડીએ જવાનું છે ગાજર ખોદવા માટે. તો આપણે શીખવાના પણ છે કેમ ગાજર ખોદાય. તો ચાલો આપણે આ જ્યુસ પીને પછી નીકળશું. તો ચાલો ઠંડુ ઠંડુ મસ્ત મજાનું બની ગયું છે જ્યુસ આપણું. મમ્મી મરચાનું કામ કરી રહ્યા ને તો ચાલો મમ્મી તો નાવા પછી જાજો અમે પેલા જ્યુસ પાઈ દો. તારે ક્યાં જવું ઉતા ઉતા ઉભા
હલો દાદા આવી ગયા, ચાલો બંધાઈને ભાગ પાડી દઈએ. ચલો 5 જેવો ટાઈમ થઈ જશે ને, આમ વરસાદ જેવું લાગે, ધુમ્મસ જેવું કંઈ ખબર નહીં પડે, અંધારા જેવું થઈ ગયું છે. જો વાતાવરણ છે ને થોડુંક ઓલું થઈ ગયું છે, ડમડોળ જેવું. અને મમ્મી છે ને એક પછી એક ડ્યુટી. હા શું બાકી છે પીવાની? આ તો પી લે, તો ખાઈ લે. તો ચાલો દીજાને ગોળી એવી ખાઈ છે, અને મમ્મી છે ને નવા ઘઉંના લાડવાનું આદરણ શરૂઆત કરી દીધી છે. તો જો તો ચાલો એ પાણી ગરમ નથી મૂક્યું એક બાજુ. તો બીજા દાદા પાસે ભણવા બેસી ગઈ છે ઘડીક વાર. બીજા આફેડી બોલશે, અક્ષર ના સારા થઈ જાય ને ચેકી નાખજો. અક્ષર હારા કરજો. મર કઈ કરતા તો દાદા શીખડાવે છે. આમ કરી આમ કરાય. આવી રીતે આમ મથે બેને આમ ના કરાય, ચોકડા જેવો. હા છે ને આમ કરી આમ સીધો લીધો કરે, પછી આમ. ચાલો અમે તો ક્યારે નથી પણ દાદા શીખડાવવા માંડ્યા. કરી દી હરખા અક્ષર હારા, પહેલેથી જ હારા અક્ષર કર્યા. હા તો હરખાઈ કરજે હારો. હા ચાલો એ લેસન કરવા માંડ્યું છે. હરખાઈ કરે. તો ચાલો આવી ગયા છે અમે ગાજર ખોદવા. જો પપ્પા હમણાં ખોદશે ને અહીં મસ્ત મજાનો બગીચો. આ વડલો જુઓ તમે, એની વડવાયું જુઓ, નીચે પથરાઈ ગઈ છે અને એકદમ ઊંચી ઊંચું. કેવડો કેટલો જૂનો હશે આ વડલો છે ને, તમે જોઈ શકો છો. જો તો ચાલો આ બગીચો જો બાપા, જો મસ્ત મજાનું કેવું સરસ નું વાવ્યું છે ને કેટલું મસ્ત મસ્ત બધું છે. તો ગાજર લેવા આવ્યા છે ને, ટમેટીને જો બાંધ્યું. એ કહેતી હતી હો ઓલી પાયલ, એ કે અમારે વાડીએ જાજો એટલું મસ્ત હશે એ કે બધી સરસ બાંધેલી ટમેટી. જો આ બાપા જો ને, બાપા બતાવું કેવડી ઉંમરે પણ એટલું કામ કરે છે, આપણે એટલું ન કરી શકીએ. જો બાપા બગીચા તો અસલ હશે. હે જો ભલે ને એ જ કામ કરવું તો જેને ટમેટી બાંધેલી જો કેવી સરસ મજાની છે ટમેટી નાવણા. જો જા બાપા જો આવેલા જાય, એવડી ઉંમરે કામ કરે બધું. જો કા એવું છે, ના પાડે આપણે જ પહેરીએ. રામણા પારસ લાગે ભાઈ. હાલો કાઢ નાખીએ. ઓ એને જો પપૈયા વાવ્યા છે, પપૈયાનો બગીચો સરસ કરી લીધો હો ભાઈ. અને ચોખ્ખું ચણક જેવું છે, બાકી ખડનું થેણું એક નથી. ચાલો પપ્પા કે ચંપલ કાઢી નાખો, તો ચંપલ હવે કાઢી નાખીએ. પણ તમારે બાંધ દેવાય ને. તો ચાલો જોઈ આવીએ હવે. કોઈ ગોતે છે બાપા, હમણાં પપ્પા ખોદશે ગાજર. આ લ્યા તમારે પાણીનો શીશો ક્યાંથી ખોદવાના છે? કોને? એ પૂરા નાખ્યા છું ત્યાં તોડી લેવું. ચોખ્ખું અસલ રાખ્યું છો બાપાએ. બાકી જો ધાણા લઈ જવા બાપા, આમાં થોડાક દેજો ધાણા. હાંભરા ધાણા, ધાણા લીલા દાણા જોઈ છે ને, દે હે હમણાં જોજો. તમારે લઈ જવા ને? અમારે લઈ જવા. હા અમારે હો. પપ્પા ખોદવા માંડ્યા ગાજર. તૂટતા જાય ને આમાં નાખી દેવું. આને તો કાંઈ આવડે નહીં, પછી પપ્પાને આવવું પડ્યું. તો પછી આવનારી પેઢીને ગાજર ખોદતા જ આવડતું નથી. કેમ પપ્પા શીખે તો આવડે ને? કેમ પપ્પા? તો બરોબર છે ને. હવે આમાં ગાજર ખોદવા અહીંયા અમે તોડતા જાવ, તમે ખાલી ખોદો ને, હું તોડ લઈ. થોડુંક એટલે બધા થોડું બધાય થોડાક તોડું. કોઈ સી મોટી છે કે હું જોજો હાથમાં વણી હોતા હો પપ્પા કાઢે ગાજર.
પી ગયા એટલે નકર નો મજા આવે, વધારે કઠણ હોય ને. ઓછા હોય ઓલા આખો ગાગર જ ના પપ્પાને તોય નીકળે આખું ગાજર, હો, ઈ રહેવા દે તમે. કીધું ના ગાજર ગાજર કરતા હતા. તો જો પપ્પા ખોદવા માંડ્યા હતા. જો ચિંગનાથમાં લાંબા પકડીને બેસી ગયા હતા. મોટા મોટા અણીઓ હોતા હો પપ્પાના ગાજર, જો સરસ મજાના. આજે તો હવે અહીંયા બાકી ન કરતો ગાજર ખોતે દુનિયાને કોશી એવી હોય ને મજા આવે. આપણે ઓલે અસલ કોઈ છે એ ક્યાં ગઈ છે? વગર નાળા હો અહીંયા બારી શીશની વાય છે. પપ્પાએ ગાજર કાઢ્યું કેવડું, કેટલું હોય છે? અડધા કિલાનું હોય છે કે તમે ગણી લ્યો. હા, આમાં લોલું જાજુ હોય છે, દાદરો જ. કેમ પપ્પા નહીં હોય? આને હું કરું જોતું? ભરેલી આજે સારું છે, એકદમ પાકી ગઈ કા? રંગવાળો છે. કેવડી ઉંમરના બાપા છે ને, એ જો નીંદે છે. સરસ મજાનો બગીચો, સરસ મજાનું બધું વાવેલું છે. ચાલો હવે મારવા માંડ્યા છે ગાજરના પૂરા. આટી મારી બાકી વિખાય નહીં. આ પૂરો ગમે એમ કરો તો. હાલો લઈ કેમ? લઈ લે બે પૂરા. અમે તો નહીં લઈ આવે. હાલો બસ તો લઈ લઉં. બાસ્કુ હું લઈ લઉં, તમે પૂરા લઈ લે. લઈ લો પૂરા. તો ચાલો આપણે છે ને આજે તો બનાવવાના છે લાડુ નવા ઘઉંના. તો આપણે એના માટે ઘી અને ગોળની પાય લઈ લીધી છે. તો સરસ મજાની થોડીક વાર છે, હવે હમણાં પાય લાવી જ ગઈ છે. અને અહીંયા ધાણા, મેથી ને મરચાં. મેથી તો આપણે અત્યારે હોય નહીં, એટલે એના મેસુરી મેથી હતી ને એ પલાળી દીધી થોડીક, એટલે સરસ નરમ થઈ જાય. ધાણા તોટા આપણે સરસના દેશી ધાણા છે મસ્ત મજાના. અને મરચાં મોરા છે, એની બનાવવાની છે આપણે ભજીયા. અને આમાં આપણે લોટ છે, આ એમાં આપણે પાઈ નાખીને આપણે ચટણી બાફી દીધી. જો ખજૂર આંબલીની મસ્ત મજાની મેથી છે. પછી મોડેકથી બનાવશું, ઠરી જાય ને પછી બનાવશું. તો ચાલો વિડીયોને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ છીએ. તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. સબસ્ક્રાઇબ ન કર્યું તો ફટાફટ કરી દેજો અને બેલ આઇકન બટન દબાવવાનું ના ભૂલતા. અને કોમેન્ટ કરજો કે મારા વિડીયો કેવા લાગે છે. ટાટા બાય બાય. હવે મળીએ નેક્સ્ટ વિડીયો, નવા વિડીયો સાથે કાલે મળીશું.